ગુજરાતની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અલગ અલગ વ્યવસાયમાં તાલીમ લઈ રહેલા અંદાજે 2 લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને સંસ્થામાં આવવા જવા માટે એસટી પરિવહન માટેના પાસ વિનામૂલ્યે આપવા માટે રોજગાર નિયામકની દરખાસ્તને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે મંજૂરી આપી છે। વિભાગના આદેશ અનુસાર ગુજરાતમાં ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગો સ્થાપી રહી છે। આ સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવારો માટે રોજગારી અને સ્વરોજગારીની વિપુલ તકો સર્જાય છે। રાજ્યની 288 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિભિન્ન પ્રકારના વ્યવસાયોમાં 1,77,872 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે। એ જ રીતે 101 ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓમાં કુલ 16,268 અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં 22,704 તાલીમાર્થીઓને તાલીમ મળી રહી છે। આ તમામને ગુજરાતની એસટી બસોમાં પરિવહન માટે વિનામૂલ્યે પાસ આપવામાં આવશે। ગુજરાતની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અલગ અલગ વ્યવસાયમાં તાલીમ લઈ રહેલા અંદાજે 2 લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને સંસ્થામાં આવવા જવા માટે એસટી પરિવહન માટેના પાસ વિનામૂલ્યે આપવા માટે રોજગાર નિયામકની દરખાસ્તને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે મંજૂરી આપી છે।